નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં બનેલી હની ટ્રેપની લૂંટની ઘટનામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. ગંડવા ગેંગ સાથે સંકળાયેલી મુખ્ય આરોપી મહિલાને રાજકોટમાંથી ઝડપી પાડવામાં આવી છે, જ્યારે અન્ય 5 આરોપીઓ હજી ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી મુજબ ગત 15 માર્ચ 2026ના રોજ સાંજે અજાણ્યા નંબર પરથી ફોન કરીને ભોગ બનનાર યુવકને ઉમા 4 રસ્તા નજીક એક અપાર્ટમેન્ટમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં પહેલેથી જ હાજર મહિલા અને તેના સાગરીતોએ યુવકને ગાળો આપી, ધમકી આપી અને માર મારી તેની પાસેથી સોનાની ચેન અને 2 વીંટીઓ સહિત અંદાજે 1.75 લાખના દાગીના લૂંટી લીધા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓએ નકલી ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. શરૂઆતમાં મેરીલેન્ડ હોટલ સુધી પહોંચેલી તપાસ બાદ પોલીસને ગેંગ રાજકોટ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લોકેશન ટ્રેસ કરતા રાજકોટના જડેશ્વર પાર્ક વિસ્તારમાં રેડ કરી ગુનામાં વપરાયેલી કાર કબજે લીધી હતી અને કાર માલિક મુમતાઝ નામની મહિલાને ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ અન્ય સાગરીતો સાથે મળી લૂંટ ચલાવ્યાની કબૂલાત કરી હતી. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે યોગેશ ઉર્ફે રાકેશ સિંગર, નિકુંજ ગોડલિયા, જનક સિંગર, કેતન ઉર્ફે ચેતન દેગામા અને એક અજાણ્યા શખ્સ સહિતના આરોપીઓ હજી ફરાર છે. પોલીસ દ્વારા તેમની ઝડપી ધરપકડ માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.